મજા આવે અમારા. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે છે શનિવાર, વધાવ્યા દાદાએ જવાનું છે દર્શન કરવા, અને આજે કરવાની છે રીલ્સ બધી શૂટ કરવાની છે. તો હિરેનના ઘરે જાશું પછી, અને પછી વિચારીએ શું કરવું. અત્યારે જવાનું છે દૂધ દેવા. ગાઈઝ, આપણે આવી ગયા છે અત્યારે રીલ્સ શૂટ કરવા. મેં તમને કીધું તેમ મારે રીલ્સ શૂટ કરવાની છે ઇન્સ્ટા માટે. તો હું ને હિરેન અત્યારે રીલ્સ શૂટ કરશું. જો અત્યારે હિરેન આ બેઠો છે. હિરેન, ક્યારે રીલ્સ શૂટ કરવાની છે? ટાઈમ નક્કી હોય છે કઈ? આપણે ગમે તે ઉતારીએ. ઓકે, હાલો ઘડી રહીને ઉતાર લઈએ. હાલો તો ગાઈઝ, રીલ્સ શૂટ કરી લઈએ. ફિલહાલ આવી ગયા છીએ આપણે ઘરે, અને હાલો જઈએ. રોકી બસ બસ, રાજી થઈ ગયો. ગાઈઝ, બપોરના જમવામાં છે રોટી, સબ્જી, કાંદા, એ ભાજી અને બટર મિલ્ક. ગાઈઝ, હું ને હિરેન આવી ગયા છીએ અત્યારે વધાવ્યા દાદાએ દર્શન કરવા. હિરેન, જય ભોળાનાથ. એ હનુમાન દાદા. જય હનુમાન દાદા. ભાઈ, એ ભોળાનાથનું દર્શન છે ને? હા, એ વાત જ. જાઓ, હું તમને પણ દર્શન કરાવું. અને મને કમેન્ટમાં કહેજો બાબરામાં આ જગ્યા કઈ જગ્યાએ આવેલી છે. બાબરાના હોય તો, આજના હોય તોય કરજો કમેન્ટ, વાંધો નહીં. આવી ગયા છે મસ્ત સેન્ડવિચ ખાવા કાકાની. હું ને મીર ચગાવી છે પતંગ. જોવો અત્યારે મીરે પીરકી ચાલી છે. આપણી પતંગ. ગાઈઝ, અત્યારે આવી ગયા છીએ આપણે વાડીએ ગાય દોવા, અને હવે હાલો આપણે રોટલા નાખી દઈએ કૂતરાઓને. જો આ છે ગાયોને ખાવાની વસ્તુ. આપણે જેમ રોટલા ખાવાના જોઈએ એમ ગાયોને આ વસ્તુ જો લીલું. જો તો ગાઈસ, હા ગાઈસ, જો મમ્મી દોવે છે ગાય. મમ્મી
આ છે વાછડિયું, આ જો બેઠી છે. બસ ગાય ધોવાઈ ગઈ છે ને હવે આપણે જવાનું છે ઘરે. સો ગાઈઝ અત્યારે આપણે ગાય ધોઈને આવી ગયા છે ઘરે. આજનો વ્લોગ અહીંયા સુધી જ રાખીએ. આઈ હોપ કે તમને મારો આજનો વ્લોગ ગમ્યો હશે. ઘરે લાઇટ વહી ગઈ છે એટલે લાઇટ નથી એટલે મેં ફ્લેશ કરી છે. આઈ હોપ કે તમને મારો આજનો વ્લોગ ગમ્યો હશે. તો કમેન્ટ કરી નાખજો, લાઇક કરી નાખજો, શેર કરી નાખજો અને મારા આવા જ વ્લોગ જોવા માટે મને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ આપણે આવતા વ્લોગમાં. ટાટા બાય બાય.